વેલ આ તરફ ગુજરાતી ફિલ્મ રોમકોમના ડાયરેક્ટર ધ્વની ગૌતમ લઈને આવી રહ્યા છે તેમની વધુ એક ગુજરાતી ફિલ્મ તું તો ગયો. કોમેડી, એક્શન, થ્રિલર અને રોમેન્ટિક લવ સ્ટોરી પર બેઝડ આ ફિલ્મનું મ્યુઝિક રિસેન્ટલી જ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ગુજ્જુ રોકસ્ટાર દર્શન રાવલ પણ આવ્યો હતો. તો ચાલો તમને પણ લઈ જઈએ આ ફિલ્મના મ્યુઝિક લોન્ચ ઇવેન્ટમાં. એ જિંદગી જીવતા નથી આવડતું તમને લોકોને. અહીંયા જુઓ, 20 અફેર્સ, 20 બ્રેકઅપ્સ, તો પણ બિંદાસ HIV. હર્ષ ઈશ્વરલાલ વોરા. ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર ધ્વની ગૌતમની રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ તું તો ગયો હવે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલર બાદ ફિલ્મનો ફર્સ્ટ સોંગ પ્રોમો પણ રિલીઝ કરી દેવાયો છે. અને આ ફિલ્મના મ્યુઝિકને લોન્ચ કરવા માટે અમદાવાદમાં એક ખાસ ઇવેન્ટ રાખવામાં આવી હતી, જેમાં ધ્વની ગૌતમની સાથે દર્શન રાવલ, તુષાર સાધુ, ધર્મેશ વ્યાસ અને ફિલ્મની લીડ એક્ટ્રેસીસ પણ હાજર રહી હતી. જ્યારે ધ્વની ગૌતમને આ ફિલ્મ વિશે પૂછાયું ત્યારે તેમણે કહ્યું કે આ પહેલી ફિલ્મ છે જે તેમણે 10 મિનિટમાં સાઇન કરી હતી. ये सराउंडिंग क्या क्या इंसिडेंट्स होते हैं उसके ऊपर ये फिल्म बनाई थी एंड मुझे आज भी वो दिन याद है जब मनोज भाई मुझसे मिलना चाह रहे थे, चक्कूस एंटरटेनमेंट की टीम मुझसे मिलना चाह रही थी फिल्म के लिए एंड मैंने उन्हें एक ही कॉन्सेप्ट सुनाया था ये एंड आई थिंक पहली ऐसी फिल्म होगी मेरी लाइफ में जो शायद 10 मिनट में कॉन्ट्रैक्ट एंड लॉक एंड गो इट टाइप हुआ था. તો આ તરફ ફિલ્મના HIV એટલે કે હર્ષ એટલે કે તુષાર સાધુએ આ ફિલ્મના ટાઇટલને લઈને કેટલીક વાતો શેર કરી હતી. આખી ફિલ્મમાં તું તો ગયો મોમેન્ટ આવી જાય છે મારા માટે કે એક પછી એક એવા ઇન્સિડન્ટ્સ થાય છે કે જેમાં મારી હાલત ખરાબ થતી જાય છે અને જે મારા 3 મેરિડ ફ્રેન્ડ્સ છે એ મારી હાલત ખરાબ કરતા જાય છે. તો આ HIV ની ફિયાન્સ આયશાનો રોલ કરી રહેલી એક્ટ્રેસ ટ્વિંકલ વશિષ્ઠે પોતાના કેરેક્ટર વિશે વાત કરી હતી. मेरा जो कैरेक्टर है मूवी में आई प्ले द कैरेक्टर ऑफ आयशा और हैव्स टू वेयर फैशनेबल क्लोथ्स, बहुत स्ट्रेट फॉरवर्ड है, नो नॉनसेंस काइंड ऑफ अ गर्ल. शी डज नॉट लाइक एनी काइंड ऑफ शिट फ्रॉम एनीबॉडी. उसे भी एक अच्छे जीवन साथी की तलाश है, लॉयल हो, स्मार्ट हो, फ्लर्ट ना करता हो, ऑनेस्ट हो, झूठ ना बोले. उसकी तलाश खत्म होती है इटली में, लेकिन एकदम उल्टे किस्म के इंसान से जो है HIV जो I must say सुधरना चाहता है but सुधर नहीं पाता because of some very funny situations that come in the movie which I'm sure आप सबको बहुत अच्छी लगेंगी. રિસેન્ટ ગુજરાતી ફિલ્મોમાં મોટા ભાગે ડોનના કિરદારમાં જોવા મળેલા એક્ટર ધર્મેશ વ્યાસ આ ફિલ્મમાં અલગ રોલ કરી રહ્યા છે. તેઓ આ ફિલ્મમાં પહેલીવાર કોમિક રોલમાં જોવા મળવાના છે. પોતાની સગાઈ પછી પોતાની એક્સ ગર્લફ્રેન્ડને ભેટે એને અજુકતું ના કહેવાય. તો ચાલો જાણીએ કે તેઓનું શું કહેવું છે આ ફિલ્મ વિશે અને ફિલ્મના ડાયરેક્ટર વિશે. એકચ્યુઅલી મારા કેરેક્ટરનું નામ છે કિશોર અંબાણી, એટલે મુકેશ અંબાણીના કંઈ નહીં. શેર બ્રોકર છે અને જેટલા પૈસા કમાઈ છે પત્ની નવા અખતરા કરવા બધા વાપરી નાખે છે. કંટાળ્યો છે પત્નીથી પુષ્કળ અને એનાથી નાના એજ ગ્રુપના મિત્રો છે, એટલે એ લોકો જે લાઈફ જીવે છે આ માણસ જીવવા માંગે છે અને એમાં બિચારો ફસાય છે અમારો બબુડી. એકચ્યુઅલી HIV નામ છે પણ અમે એને પ્રેમથી બબુડી કહીએ છીએ અને આને જે હેરાન કરીએ છીએ આખી ફિલ્મમાં. ઇટ્સ અ વેરી ગુડ ફિલ્મ. અને એક વસ્તુ કહું કે આજથી લગભગ 12 વર્ષ પહેલાં જે પેલી બીજી ફિલ્મો ચાલતી હતી ત્યારે પણ હું લગભગ 17-18 ફિલ્મ કરી ચૂક્યો હતો. કંટાળ્યો, ગેપ લીધો મેં 10-12 વર્ષનો અને શરૂ કર્યું ધ્વનિથી. ધ્વનિ જોડે મારી આ ત્રીજી ફિલ્મ છે એન્ડ એક વાત કહેવા માંગુ છું કે આનું જે વિઝન છે આ જેટલો ક્લિયર છે પોતાની વાતમાં, એટલે નવા જનરેશનમાં હું આટલા બધા જોડે કામ કરી ચૂક્યો. વેલ આ તો હતા ફિલ્મના કલાકારો, પણ જો વાત મ્યુઝિકની આવે અને દર્શન રાવલ સાથે હોય તો દર્શનના મ્યુઝિકની મસ્તી કેમ ન જોવા મળે. તો મ્યુઝિક લોન્ચ ઇવેન્ટમાં દર્શને પોતાના ફેન્સ માટે એક ખાસ સોંગ ગાયું હતું.
તારા પ્રેમમાં ગયો થયો પાગલ હું, ગયો થયો પાગલ હું, ગયો થયો પાગલ હું, તારા પ્રેમમાં. ધ્વનિ ગૌતમની ફિલ્મ રોમ કોમ ભલે ખાસ ચાલી નહોતી, પણ તેના સોંગ્સ ઘણા પોપ્યુલર થયા હતા. તો આ વખતે પણ તેમની ફિલ્મના સોંગ્સ ઘણા સ્પેશિયલ લાગી રહ્યા છે. અને તેમાં પણ પહેલીવાર કોઈ ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક ઝી મ્યુઝિક કંપની રિલીઝ કરી રહી છે. ખુશબુ લાવે નવી નવી વાતોમાં તારી એવો જાદુ છે. એટલે હવે આ ફિલ્મ ખાસ તો હશે, પણ કેટલી એન્ટરટેનિંગ હશે તે તો સમય આવે જ ખબર. બ્યુરો રિપોર્ટ, GSTV.